જ્યારે હું મારા સાસરિયામાં જતો તો મારા સાસુ મને જોઈને હસવા લાગતા. તેનું હસવાનું આમ ન હતું. એવું લાગતું હતું કે તે મારી સાથે કંઈક રમત રમવા માંગે છે. એવી રીતે એક દિવસ હું એક કામના લીધે મારા સાસરિયામાં ગયો અને મારે રાતે ત્યાં જ રોકાવું પડ્યું. મારી સાસુએ કહ્યું, આજે ઘણા બધા લોકો સંબંધીને ત્યાં લગ્નમાં જઈ રહ્યા છે અને ઘરે બસ આપણે બંને જ છીએ. આજે હું પણ જોઈ શકી કે તમારી અંદર કેટલો પાવર છે. હું મારી સાસુને સાસુમાં કહેતો. મેં કહ્યું, સાસુમાં તમને કોઈ તકલીફ તો નથી ને? થઈને તે બોલી, તકલીફ શાની? આપણે ક્યાં કોઈ ખોટું કાર્ય કરી રહ્યા છીએ જેને લીધે તમે આટલા બધા ડરો છો? તમે ચિંતા ના કરો, મને કોઈ તકલીફ નહીં થાય. થોડી વાર પછી ઘણા બધા લોકો લગ્નમાં જતા રહ્યા. મારી સાસુ મારી પાસે આવ્યા અને બોલ્યા, ચાલો આપણે પણ આપણું કામ કરી લઈએ. મારી સાસુએ મારો હાથ પકડ્યો અને મને અંદર લઈ જવા લાગી. હું વિચારતો હતો કે આજે મારા સાસુ મારી એક પણ વાત નહીં સાંભળે. પછી તેણે કડી લગાવી દીધી અને મારી પાસે આવીને બોલ્યા, જમાઈરાજ, હવે વાર ન લગાડો. હું આ બધું જોવા માટે બેચેન થઈ રહ્યા હતા. જ્યારે હું મારા સાસરિયામાં ગયો તો મને પહેલી વાર મારી સાસુનું રૂપ જોયું અને પછી તેણે પોતાની સાડી મને બતાવી. નમસ્તે મિત્રો, કેમ છો બધા? જો તમને પણ તમારી સાસુ ગમતી હોય તો આ વિડીયોને પૂરો જોજો અને વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, કારણ કે હું કહાની અંદર તમને કંઈક જણાવવાનું છું કે મેં મારા સાસુ સાથે કેવા સુંદર દિવસો વિતાવ્યા હતા. મારું નામ વિકાસ છે અને હું એક ગરીબ પરિવારની અંદર રહું છું. મારા પપ્પા નાની એવી દુકાન ચલાવે છે અને હું આજે અભ્યાસ કરું છું. હવે અભ્યાસની અંદર મારું બિલકુલ મન લાગતું ન હતું, પરંતુ પપ્પાના ડરના લીધે મારે ભણવું પડતું હતું. નાનપણથી જ મારે એક આદત હતી કે હું મોટી ઉંમરની મહિલાઓને ખૂબ જ ધ્યાનથી જોતો અને મને તેની સાથે વધારે લગાવ રહેતો. જ્યારે હું 22 વર્ષનો થયો તો મારા પપ્પાએ મારા લગ્ન જલ્દી કરાવી દીધા. અને લગ્ન જલ્દી કરવાનું કારણ પણ મારા કામનું હતું. મારી પત્નીનું નામ પુષ્પા છે. પુષ્પાના મમ્મી એટલે કે મારા સાસુ અત્યારે પણ ખૂબ જ જવાન લાગી રહ્યા હતા અને મારા સસરા ખૂબ જ ઘરડા થઈ ગયા હતા. જ્યારે મેં મારા સાસુને જોયા તો હું તેને જોતા જ રહી ગયો. તે મારા પત્ની કરતાં પણ વધારે સુંદર હતા. એક દિવસ મેં મારી પત્નીને પૂછ્યું, પુષ્પા, મને એક વાત સમજાવવા નથી આવતી. પુષ્પા કે, કઈ વાત તમને સમજાવવા નથી આવતી? મેં કહ્યું, તારી મમ્મી અત્યારે પણ ખૂબ જ જવાન કેમ લાગે છે અને તારા પપ્પા તો એકદમ ઘરડા થઈ ગયા છે. આમ કેમ છે? તો પુષ્પા હસવા લાગીને બોલી કે, અસલમાં તે મારી સગી મમ્મી નથી, પરંતુ તે મારી સોતેલી માં છે. પરંતુ આજ સુધી તેને ક્યારેય સગી માની કમી થવા નથી દીધી. પુષ્પાએ બતાવ્યું કે તે તેની મમ્મીને 3 બહેન હતી. સૌથી મોટી તેની મમ્મી હતી. પરંતુ જ્યારે પુષ્પાનો જન્મ થયો તો થોડા સમય પછી પુષ્પાની મમ્મી ગુજરી ગયા. તે પછી અમારા ઘરની જવાબદારીને છોકરાઓ મોટા કરવાની જવાબદારી તેની માસીએ ઉઠાવી લીધી. અને પછી મારા નાના નાનીએ મારા માસીના લગ્ન મારા પિતાજી સાથે કરાવી દીધા. તે સમયે મારા માસી મારા મમ્મીથી 8 વર્ષ નાના હતા. મેં તેને કહ્યું, તો પછી તારા માસીએ લગ્ન માટે કેમ ના પાડી? એ તો માસીનું મન હતું કે તે પોતાની બહેનનું ઘર વિરાન ન થવા દે. મારા લગ્નની 2 મહિના થઈ ગયા હતા. હું પુષ્પાને લઈને મારા સાસરિયામાં મળવા માટે ગયો. જ્યારે હું ત્યાં પહોંચ્યો તો મેં જોયું કે મારી સાસુ લાલ સાડી પહેરીને ખૂબ જ
સુંદર લાગી રહી હતા. તેમને અમને બંનેને જોઈને ખૂબ જ ખુશ થઈ ગયા અને કહ્યું, તમે ખૂબ જ સારા સમય ઉપર આવ્યા છો. મારી પત્નીએ કહ્યું, કોઈ કાર્યક્રમ છે? તો મારી સાસુ કહેવા લાગ્યા, કોઈ કાર્યક્રમ નથી, આજે મેં તમારી પસંદગી જમવાનું બનાવ્યું છે. પછી મારી પત્ની રસોડામાં જતી રહી અને મારા સાસુ મારી પાસે આવીને બેસી ગયા અને તે ખૂબ જ મસ્તીભર અવાજમાં બોલવા લાગ્યા, જમાઈ તમને પુષ્પાની સાથે મજા આવતો આવે છે ને? તેનું કહેવાનું હું સમજી શકતો નથી. મેં કહ્યું, તમે શું કહી રહ્યા છો? મને ખૂબ જ શરમ આવે છે. તો મારા સાસુ કહેવા લાગ્યા, આમ શરમની શું વાત છે? જો પુષ્પા તમારા બરાબર ખ્યાલ નથી રાખતી તો હું તમારો બરાબર ખ્યાલ રાખીશ. મને મારી સાસુની આંખો નાખીને વાત કરવાની શરમ આવી રહી હતી. તે સમયે મારી પત્ની એક પ્લેટની અંદર નાસ્તો લઈ આવી અને અમે બધા સાથે બેસીને જમવા લાગ્યા. મેં કહ્યું, તું જા, થોડી ઉતાવળ રાખજે, પછી આપણે જતા રહીશું. ત્યારે મારા સાસુ બોલ્યા, હજી તો તમે આવ્યા જ છો અને જવાની વાત કરો છો? આજે તો તમારે અહીંયા જ રહેવાનું છે. મારા સાસુએ ખૂબ જ પ્રેમથી કહ્યું એટલે હું ના ન પાડી શક્યું. આજે જમ્યા પછી હું છત પર બેસવા માટે ગયો. મારા સાસુ પહેલેથી જ ત્યાં ઉપર હતા. મને જોઈને તે ખૂબ જ પ્રેમથી બોલ્યા, જમાઈ રાજા, જો તમને ઈચ્છો તો હોય તો આજની રાત એક યાદગાર રાત બની શકે છે. મેં કહ્યું, તમે આવી વાત કેમ કરો છો? તે પોતાની આંખો બતાવવા બોલ્યા, હું ખૂબસૂરત છું, તમારી બીજું શું જોવે છે? ત્યાં મારી પત્ની ઉપર આવી ગઈ અને આને કહેવા લાગી કે સાસુ જમાઈ વચ્ચે શું વાત ચાલે છે? જીવનનો આનંદ લેવા હોય તો માટે મોટા લોકો સાથે કેમ કરવાથી મળે છે? તેનાથી હું ખૂબ જ સારો અનુભવ થાય છે. પછી અમે ત્રણેય વાતો કરવા લાગ્યા. થોડી વાર પછી મારા સાસુએ કહ્યું, આપણે બધા હોલમાં સૂઈ જશું, કારણ કે ત્યાં મોટું કુલર છે એટલે આપણે ગરમી પણ નહીં લાગે. થોડી વાર પછી મારા સાસુએ મારી પડખે પથારી કરીને બાજુમાં મને ક્યારે નીંદર આવી ગઈ મને ખબર જ ના રહી. સવારે મેં જાગીને જોયું તો મારા સાસુમાં મારી બાજુમાં બેઠા હતા. મેં તેને પૂછ્યું, પુષ્પા ક્યાં ગઈ? તો તે કહેવા લાગ્યા કે તે પોતાની સહેલીમાં મળવા માટે ગઈ છે, થોડી વારમાં આવી જશે. અને તે મારા હાથ પકડીને બોલ્યા, જમાઈ રાજા, તમે મારી વાત કેમ નથી માનતા? તમને પણ મારી સાથે સારું લાગશે? મેં કહ્યું, સાસુમાં તમારી વાત તો બરાબર છે, પણ પુષ્પાને ખબર પડી જશે તો તે મને ક્યારે માફ નહીં કરે. તો મારી સાસુ મને કહી દે એટલા માટે તો હું કહું છું. અત્યારે પૂજા પણ ઘરે નથી અને આપણે બંને એકલા જ છીએ. મારા સાસુમાં ઊભા થયા અને દરવાજાની કડી લગાવી હતી અને મારી પાસે આવીને બેસી ગયા. હું વિચારતો હતો કે સાસુમાં આ શું થઈ ગયું છે. મેં ક્યારે પણ નહોતું વિચાર્યું કે હું આવી પરિસ્થિતિમાં આવી જઈશ. મને ખૂબ જ ડર લાગી રહ્યો હતો. જો મારી પત્ની આવી જશે તો મને ક્યારે માફ નહીં કરે. મારી નજીક આવીને મારા સાસુ મને એવી વાત જણાવી કે હું વિચારવામાં ઉપર મજબૂર થઈ ગયો. મારી સાસુમાં ભૂલી જાત, તને કહ્યું, હું આ તારી સાથે મારા શોખ માટે નથી કરી રહી. જમાઈ રાજા, તમે પુષ્પાને પપ્પાની ઉંમર જુઓ અને મારી ઉંમર. હું આ સમય કઈ રીતે પસાર કરું છું? બીજો કોઈ ઉપર ભરોસો નથી કરી શકતી. મને ફક્ત તમારી ઉપર ભરોસો છે. તમે મારી વાત માની જાઓ. હું તમને ખૂબ જ દુઆ આપીશ. તમે મારી ઈચ્છા ઉપર પાણી ન ફેરવો. પછી મને મારી સાસુ ઉપર દયા આવી ગઈ અને તેની વાત પણ સાચી હતી અને હવે તેના મોટા વ્યક્તિ સાથે લગ્ન કરીને પસ્તાવો થઈ ગયો હતો. અને મેં વિચાર્યું, જો મારા સાસુમાં મને દુઆ આપશે, તમારી ઉપર વધે છે અને તેને પણ સંતોષ અને આનંદ મળશે.
પછી મેં તેની વાત માની લીધી અને પછી અમે બંને ખૂબ જ મજા કરી. મારા સાસુ ખુશ થઈ ગયા અને મારું સારું રાખવા લાગ્યા. અને પછી પુષ્પા આવી ગઈ. પછી મેં ઘરે જતા રહ્યા. હવે જ્યારે પણ મારા સાસરિયામાં જતો હતો તો હું મારા સાસુને પ્રસાદ દઈને જ આવતો અને તેનો ચહેરા ઉપર ખુશી આવી જતી અને તે ખૂબ જ ખુશ થઈ જતા. કારણ કે ખુશી વેચવાથી વધે છે. જો તમે તમારા નાના એવા પ્રયાસથી કોઈને જિંદગીમાંથી થોડી આનંદનો ક્ષણો આપી શકતા હોય તો તમારી જરૂર આપવી જોઈએ. મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. ફરી મળીશું એક નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો. વિડીયો પૂરો જોવા બદલે તમારો ખૂબ ખૂબ ધન્યવાદ.